બાકસ તો તમારા ઘરમાં હશે જ, પણ આ બાકસનો હું તમને એવો ઉપાય જણાવવાનો છું કે તમારા ઘરની મોટામાં મોટી તકલીફ દૂર થઈ જશે અને તમારા ઘરમાં ઘણા બધા પૈસા પણ બચી જશે. તો આ ઉપાય કરવાનું ભૂલતા નહીં ને વિડીયો પૂરેપૂરો જોવાનું ભૂલતા નહીં. અને અત્યારે હાલે છે ચોમાસું ને ચોમાસામાં આ ઉપાય કરવાથી આપણને ઘણો બધો ફાયદો થવાનો છે. મિત્રો તમારે સૌથી પહેલા આવી રીતે બાકસમાં મિત્રો કાંઈ તમારે દિવાસળીઓ કાઢીને મિત્રો તમારે કોઈ પણ વાસણમાં આવી રીતે નાખી દેવાની છે, તમે જોઈ શકો છો. હવે મિત્રો તમારે શું કરવાનું છે, એક એક દિવાસળી લઈ અને મિત્રો તમારે શાક વડે જે આપણે આ દિવાસળી ઉપરનો જે ગુંદર આવે છે એ ગુંદર મિત્રો તમારે ઉખાડી લેવાનો છે અને જે સળી હોય સળીને મિત્રો તમારે ફેંકી દેવાની છે. તમે જોઈ શકો છો આપણે એક એક કરીને બધી દિવાસળીનો આપણે ગુંદર આપણે ઉખાડી નાખવાનું. એમ તમારે પણ મિત્રો આવી રીતે કંઈ ઉખાડવાનું છે. હવે મિત્રો તમારે શું કરો, હવે મિત્રો આની અંદર મિત્રો તમારે છે ને એક ચમચી મિત્રો તમારે સરસવનું તેલ નાખવાનું છે, તમે જોઈ શકો છો. એવી રીતે મિત્રો તમારે એક ચમચી આમાં તેલ નાખવાનું છે અને મિત્રો તમારે જે ફટકડી મિત્રો તમારે ખાંડી અને મિત્રો તમારે થોડી કમથી આની અંદર ફટકડી નાખવાની છે. હવે મિત્રો આ ફટકડી અને દિવાસળીનો જે આપણે ગુંદર છે એ બેને મિત્રો તમારે કંઈક આવી રીતે મિક્સ કરી લેવાનું છે. તમે વિડીયોમાં જોઈ શકો છો. તમારે 20 થી 15 સેકન્ડ સુધી હલાવી અને કંઈક આવી રીતે બધી વસ્તુને મિક્સ કરવાની છે. હવે મિત્રો તમારે આની અંદર મિત્રો તમારે થોડી કમથી હળદર નાખવાની છે, તમે વિડીયોમાં જોઈ શકો છો એટલે તમે નાખી શકો છો. હવે મિત્રો તમારે હળદરને પણ કંઈક આવી રીતે તમારે હલાવી નાખવાની છે, તમે જોઈ શકો છો વિડીયોમાં. અને મિત્રો હળદર નાખીને પણ મિત્રો તમારે 10 થી 15 સેકન્ડ સુધી આવી રીતે કંઈક હલાવી નાખવાનું છે. હવે મિત્રો તમારે આની અંદર એક વસ્તુ નાખવાની છે, મિત્રો તમારે થોડોક અમથો આની અંદર ઈનો નાખવાનો છે. ઈનો તમે જોઈ શકો છો વિડીયોમાં એટલો તમારે ઈનો નાખવાનો છે, નથી બહુ ઝાઝો નાખવાનો કે નથી થોડો નાખવો છે. મિત્રો તમે જોઈ શકો છો આપણે થોડોક અમથો આની અંદર ઈનો નાખી દીધો છે. હવે મિત્રો તમારે શું કરો, હવે આપણે ઈનો નાખી દીધા પછી મિત્રો તમારે આની અંદર છે ને મિત્રો ચમચી લઈને મિત્રો તમારે હલાવી નાખવાનું છે. પણ આ મિત્રો તમારે છે ને 1-2 મિનિટ સુધી તમારે આવી રીતે કંઈક હલાવતું રહેવાનું છે. પણ મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા તમારું નામ ને તમારા ગામનું નામ તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, કારણ કે અમે તમને સ્પેશિયલથી થેન્ક્સ કહી શકીએ. તો મિત્રો પાછળના વિડીયોનું થેન્ક્સ છે લીલાબેનને અમદાવાદથી, દક્ષાબેનને જુનાગઢથી, વિનોદભાઈને જુનાગઢથી, ઈશ્વરભાઈને લાઠીદરથી, લાલજીભાઈને સાપરથી, દિનેશભાઈને સુરતથી, વિનોદભાઈને સમાડીથી, શંભુભાઈને અમદાવાદથી, પૂનમબેનને કલોલથી, કાંતાબેનને મહેસાણાથી, જાદવભાઈને કોડીનારથી, વિનોદભાઈને ડીસાથી, અલ્પેશભાઈને ભાવનગરથી, રેમીલાબેનને પાલનપુરથી, સુરેશભાઈને અમદાવાદથી, ફારૂકભાઈને થરાદથી, ઘનશ્યામભાઈને જુનાગઢથી, આશાબેનને અમદાવાદથી, ખુશીબેનને ધાંગધ્રાથી, ગૌતમભાઈને અમદાવાદથી, રાજુભાઈને ગારિયાનગરથી. તો મિત્રો તમારા પણ કંઈક આવી રીતે વિડીયોમાં નામ આવી શકે છે, એટલે તમારું નામ ને તમારા ગામનું તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે જ્યાં બધી વસ્તુ નાખીને મિત્રો તમારે કંઈક આવી રીતે ચમચી વડે મિત્રો તમારે બધી વસ્તુને કંઈક હલાવી લેવાનું છે. હવે મિત્રો તમારે કોટન લેવાનું છે ને મિત્રો રૂની અંદરથી મિત્રો તમારે કપાસિયા કાઢી લેવાના છે અને પછી મિત્રો તમારે આનું શું કરવાનું છે, આપણે જ્યાં રૂ લીધું છે રૂની મિત્રો તમારે ઝીણી ઝીણી ગોળીઓ વાળી દેવાની છે અને મિત્રો કંઈક આની અંદર તમારે ગોળીઓ આવી રીતે બધી નાખી દેવાની છે અને વળે પાછું તમારે ચમચી વડે હલાવી લેવાનું છે. અને આ રૂના પૂમડા મિત્રો એકદમ મિત્રો તેલ વાળા થઈ જાય ને બધી વસ્તુ વાળા થઈ જાય ત્યાં સુધી મિત્રો તમારે હલાવી લેવાનું છે. તમને એમ થતું છે મિત્રો કે આના શું વળે પાછા ફાયદા છે ને આ બધી વસ્તુ શું કરે છે, તો મિત્રો આના હું તમને ફાયદા જણાવું કે આપણા ઘરે મિત્રો શીપગલી આવતી હોય કે ગરોળી આવતી હોય, મિત્રો આપણા બાળકો બીતા હોય છે ને ચોમાસામાં મિત્રો ગરોળીનો તાસ પણ મિત્રો વધી જાય છે. તો મિત્રો આ આપણે બધી વસ્તુ છે મિત્રો તમે લગાડી મિત્રો આવી રીતે રૂના પૂમડા તમે મૂકશો તો આની દુર્ગંધ એવી આવે છે કે આના લીધેથી આપણા ઘરે જે શીપગલી હોય ભાગી જાય છે. અને મિત્રો ફરી પાછું કહું છું કે તમારું નામ ને તમારા ગામનું નામ તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, વિડીયોમાં તમારા પણ નામ આવી